સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો બનાવ બન્યો છે, જેમાં પુણામાં 23 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। જય સાવસિયાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। જય રાત્રે સૂઈ ગયા હતા અને ત્યારબાદ ઉઠ્યા જ નથી, ત્યારે મૃતકને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે, જેમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે। સુરતના પુણામાં 23 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું છે। જય સાવસિયાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। જય રાત્રે સૂઈ ગયા હતા અને ત્યારબાદ ઉઠ્યા જ નથી, ત્યારે મૃતકને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવાનું પણ સામે આવ્યું છે। તો હાર્ટ એટેકના કારણે જય સાવસિયાનું મૃત્યુ થયું છે। મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે। એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો। પછી સાહેબે એમ કીધેલું કે એને રાતે એટેક આવી ગયેલો છે। કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો। જય ચમનભાઈ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે। કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને, કોઈ વ્યસન નહોતું? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી। અને કોલેજ કરીને જોબે ચડ્યો હતો, ઘરનો ધંધો કરતો। પરિવારમાં કોણ? પરિવારમાં 2 જણા જ હતા, એક બેન છે, સાસરે ગઈ છે।